નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું રાજ્યસભાના 4 ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે। ગુજરાતમાં 4 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે। રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસી પરમારની જાહેરાત થઈ છે તો જીતેન્દ્રભાઈ કણઝારિયાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। 8 જૂને ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે। ઉમેદવારે 11 જૂને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે। 18 જૂને મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે। વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે। 4 બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત હોવાનું અનુમાન છે। કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત પક્ષમાં નથી। ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જીત મેળવે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે। પીએમ મોદી આવતીકાલે આવશે સુરત અને દમણના પ્રવાસે। સુરતમાં 18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। વડોદરા મુંબઈ એક્સપ્રેસના મહત્વના પેકેજ રાષ્ટ્રને સમર્પિત કરશે। નેશનલ હાઈવે 56 4 પ્રોજેક્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કનેક્ટિવિટી વધશે। દમણમાં 2,970 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે। દમણના નમો એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું પણ ઉદ્ઘાટન થશે। લક્ષદ્વીપ માટે 885 કરોડની બંદર પરિયોજનાઓની આધારશિલા મૂકશે। પીએમ મોદીના સુરત પ્રવાસને લઈને એક્શનમાં પોલીસ। શહેર પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। ફ્લાયઓવર બ્રિજ નીચે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડની મદદથી રૂટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો પીએમના આગમનના પૂર્વે શહેર પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન માટે સુરત સજ્જ બન્યું છે। પીએમ મોદીના આગમન પૂર્વે તૈયારીઓને આખરી ઓપ અપાઈ। દિવાલો પર વિવિધ યોજનાઓના સુંદર સંદેશ લખાયા। ગ્રીન અને સ્વચ્છ સુરતના સંદેશાઓ અંકિત કરાયા। પાલિકાને વહીવટી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। પીએમ મોદીના રૂટ પર ખાસ રંગારોગન કરાયા છે। વહીવટી તંત્ર અને ભાજપના સભ્યો તૈયારીમાં જોડાયા તો સમગ્ર સુરત શહેરને નવરંગી રોશનીથી શણગારવામાં આવ્યું। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે છે। 18,000 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે। પીએમ મોદીના આગમન પૂર્વે સ્ટેડિયમ સજ્જ થયું છે। યુવતી અમી દાનેચાએ અદભુત રંગોળી તૈયાર કરી છે। ઓર્ગેનિક કલર વડે પર્યાવરણનો સંદેશ આપ્યો છે। પીએમ મોદીનું ચિત્ર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। 3D રંગોળી જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે। પર્યાવરણની જાળવણીનો સંદેશ રંગોળી દ્વારા આપવામાં આવ્યો છે। તો એના માટે અમે રંગોળી બનાવી છે જે ઓર્ગેનિક કલર યુઝ કર્યા છે, સેન્ટથી યુઝ કર્યા છે કલર। કયા પ્રકારની રંગોળી છે અને આ રંગોળી શું સંદેશ આપે? આ રંગોળી સેવ ધ એન્વાયરમેન્ટ માટેની રંગોળી છે જે પબ્લિકને રિયલાઇઝ થાય કે આપણે વોટર વેસ્ટ ના કરવો જોઈએ અને ટ્રીઝ કટ ના કરવો જોઈએ। પ્રાઉડ મુમેન્ટ છે કે સર અમારી રંગોળી જોઈએ એમ। રંગોળીમાં અન્ય કયું ચિત્ર છે તે ઉપસાવવામાં આવે? રંગોળીમાં સેવ ધ એન્વાયરમેન્ટનું પિક્ચર છે જેમાં અર્થ છે, હેન્ડમાં અર્થ છે અને અર્થની ઉપર અમે ટ્રી બતાવ્યું છે અને પીએમ સરની રંગોળી છે, એટલે 2 રંગોળી અમે ક્રિએટ કરી છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ જોડાયા સાફ સફાઈ અભિયાનમાં। સુરતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। ભટારમાં ઉમરાવનગર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। પાલિકા કમિશનર એમ નાગરાજન પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા। પીએમ મોદીએ સ્વચ્છતા પર ખૂબ જ ભાર મૂક્યો છે। આવતીકાલે પીએમ મોદી સુરત આવી રહ્યા છે। આ પહેલ ભટાર વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન યોજાયું છે તેવું સી.આર. પાટીલે નિવેદન આપ્યું। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના 1 અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે। એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે। આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ 1 અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે। આજે પણ ઉમરાવનગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ કર્મચારીઓ સાથે છે। અમદાવાદમાં વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો। પ્રથમ વખત વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું। એકા અરેના
ટ્રાન્સટેડિયા ખાતે વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન થયું. 4 થી 8 જૂન સુધી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 70 દેશોના આશરે 500 જેટલા ખેલાડીઓ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. યોગાસનને ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. પીએમ સૂર્યઘર મંથ ઓફ સોલાર મે 2026 અંતર્ગત ગુજરાતને રાષ્ટ્રીય પુરસ્કાર. ગુજરાતનું 5 રાષ્ટ્રીય પુરસ્કારો મેળવીને કેટેગરી બી. રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કેટેગરી બી રાજ્યોની 4 શ્રેણીમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે સ્થાન મેળવ્યું છે. ઉત્કૃષ્ટ અમલીકરણ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પીએમ સૂર્યઘર એક્સેલન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે. દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે આ રાષ્ટ્રીય સમારોહ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા. ગુજરાત વતી યુજીવીએનએલના એમડી આઈએએસ શાલિની અગ્રવાલે આ પુરસ્કાર સ્વીકાર્યા. બનાસકાંઠાના ખેડૂતોને વૈશ્વિક બજારનો લાભ મળશે. બનાસ ફાર્મર્સ અને એનસીઈએલ વચ્ચે મહત્વના એમઓયુ થયા છે. જગતના તાત માટે વૈશ્વિક બજારના દ્વાર ખુલ્યા છે. કૃષિ ઉત્પાદનોના નિકાસને હવે નવી ગતિ મળશે. બનાસ ડેરીના ચેરમેનની હાજરીમાં ઐતિહાસિક કરાર કરવામાં આવ્યા છે. શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં મસૂરી ખાતે કરાર થયા છે. ખેડૂતો અને પશુપાલકોને મૂલ્યવર્ધનની તકો મળશે. ઉત્પાદન, પ્રોસેસિંગ અને બ્રાન્ડિંગ ક્ષેત્રે સહયોગ વધશે. સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરતું બનાસ ડેરીનું આ મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે. કરારથી સહકારી નિકાસ ક્ષેત્રને હવે નવી મજબૂતી મળશે. ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારા માટે આ મહત્વના કરાર થયા. આણંદના સાંસદે ઓપરેશન મહીસાગર 2.0 ને સફળ બનાવ્યું છે. મિતેશભાઈ પટેલે 2 બહેનોને લાઓસથી પરત લાવવામાં મદદરૂપ થયા છે. થાઇલેન્ડમાં કામ અર્થે ગયેલી બહેનોને લાઓસ મોકલી દેવાઈ હતી. પરિવારનો સંપર્ક તૂટી જતા સાંસદ મિતેશભાઈ પટેલની મદદ લેવામાં આવી હતી. ઇન્ડિયન એમ્બેસીની મદદથી દીકરીઓને શોધવામાં આવી. વિદેશમાં બંને દીકરીઓને હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનતી બચાવવામાં આવી છે. સાંસદના પ્રયાસોથી લાઓસ આર્મીએ બંને દીકરીઓનું રેસ્ક્યુ કર્યું. આણંદ જિલ્લાની બોરસદ તાલુકાની 2 દીકરીઓ, એમના પેરેન્ટ્સ લગભગ 10 દિવસ પહેલા ટેલિફોનિક મારી પર ફોન આવ્યો કે અમારી 2 દીકરીઓ ફોરેન ગઈ છે અને ત્યાંથી એમની સાથે અમારે કોઈ કોન્ટેક્ટ નથી. દીકરીઓ અત્યારે ક્યાં છે, શું છે એ અમને પણ ખબર નથી. એમના ફોન પણ બંધ છે, લોકેશન પણ બંધ છે, અમારે કોઈ વાત થતી નથી. હું એક્સટર્નલ અફેર્સ કમિટી એટલે MEA કમિટીમાં છું. આપણી ફોરેન મિનિસ્ટ્રીમાં મેલ કર્યો. ત્યાંના આપણા જે એક્સટર્નલ અફેર્સ કમિટીમાં જે સેક્રેટરી છે એમની સાથે ટેલિફોનિક વાત કરી અને આપણને સૌને ખ્યાલ છે કે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની જનતાની ચિંતા કરે છે, ભારત દેશના કોઈ પણ નાગરિક વિદેશમાં હોય એની પણ ચિંતા કરે છે, તાત્કાલિક જે મેલ કર્યો એનું અમલ થયું અને ગઈકાલે લાઓસ મુકામે લાઓસ દૂતાવાસ ખાતે એ બંને દીકરીઓ અત્યારે સેફ આવી ગઈ છે. એમની સાથે પેરેન્ટ્સને વિડીયો કોલ દ્વારા વાત કરવામાં આવી છે. મારી 2 બહેનો બહાર ગયેલી તો એમને થાઈલેન્ડ માટેના વિઝા થાઈલેન્ડ માટે લઈ ગયેલા નોકરી માટે. ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપીને ગયેલી. પછી ત્યાંથી અમને એ લોકો એ રીતે લઈ ગયા અને પછી એમનો પાસપોર્ટને ત્યાં પહોંચ્યા ને તરત એમને ગાડી દેતા પાસપોર્ટને બધું લઈ લીધું અને પછી અમને ઘરે નતા આવવા દેતા. તો અમે બહુ કોશિશ કરી પણ પછી કશું ના એ થયું. ત્યારે અમે છેલ્લે સાંસદ સદસ્ય મિતેશભાઈ પટેલની અમે મદદ લીધી અને મિતેશભાઈ પટેલે અમને એટલી મદદ કરી અને એમના દ્વારા અત્યારે મારી 2 બહેનો છે એ સહી સલામત ઘરે પાછી આવી રહી છે. સાંસદ ધવલભાઈ પટેલ ડાંગ જિલ્લાની મુલાકાતે. આરોગ્ય સેવાઓ માટે 3 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત એમ્બ્યુલન્સની ભેટ અર્પણ કરવામાં આવી. ગલકુંડ, ઝાવડા અને શિંગાળા PHC સેન્ટરને આ ભેટ આપવામાં આવી છે. 44,70,000ના ખર્ચે 3 અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાંસદ ધવલ પટેલ, MLA વિજય પટેલે લીલી ઝંડી આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રાજેશ ગામિત ઉપસ્થિત રહ્યા હતા. CHC સેન્ટર ખાતે નવીન એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ અને ઝડપી કરવાનો હેતુ છે. જિલ્લા પંચાયત ભવનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. આવતીકાલે PM મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ થશે. આપણા ડાંગ જિલ્લામાં સારી આરોગ્ય સેવા મળી રહે એના માટે ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ 44 લાખના ખર્ચે આજે 3 એમ્બ્યુલન્સનું
આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના થકી આપણા ડાંગ જિલ્લામાં જ્યારે કોઈ પણ ઇમરજન્સી સર્વિસ આવે ત્યારે આ એમ્બ્યુલન્સ આપણા જે પણ પેશન્ટ હોય એમને સારી સવલતો અને સારી સુવિધા આપી શકે એના માટે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. કાલે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે વર્ચ્યુઅલી આપણા ડાંગ જિલ્લા પંચાયતનું પણ લોકાર્પણ થવાનું છે. એની પણ આજે અમે વિઝિટ લીધી છે. પણ ડાંગ જિલ્લા પંચાયત એકદમ અદ્યતન મોડર્ન ફેસિલિટી સાથે આપણા ડાંગના જિલ્લાના લોકો માટે બની છે, જેના થકી આપણા ડાંગ જિલ્લાનો સારામાં સારી સેવા થઈ શકે એ રીતનું જિલ્લા પંચાયતનું પણ આજે અમે પૂરું નિરીક્ષણ કર્યું છે. અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ માટે પહેલ. મેરેંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ. પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કિડની હેલ્થ, ઓર્ગન ડોનેશન અને પાણી સંરક્ષણ અંગે જાગૃત કરાયા. પૂરતું પાણી પીવો અને પાણીનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂરિયાત. એવા સંજોગોમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે રેગુલર હાર્વેસ્ટિંગની વાત કરી, જળ સંચય, જળ ભાગીદારી, જન આંદોલન કરવાની વાત કરી, કર્મભૂમિથી માતૃભૂમિ સુધી પાણી માટે સહાય કરવાનો એક આદેશ કર્યો, આહ્વાન કર્યું. તેનું પરિણામ આવ્યું. આપણે લગભગ 1.5 વર્ષની અંદર આપણે 1,55,00,000 એકર સ્ટ્રક્ચર લોકોના સહયોગથી આપણે બનાવી શક્યા છે. અમારા સરકારે ફક્ત 10 લાખ સ્ટ્રક્ચર બનાવ્યા, બાકીના બધા સ્ટ્રક્ચર લોકોએ પોતે બનાવ્યા છે. આજે મોદી સાહેબના આહવાનથી પ્રતિસાદ મળે છે, જે રીતે લોકોની વાત સ્વીકારે છે, એનું પરિણામ આપણને દેખાય છે. કચ્છ કોંગ્રેસ સંગઠનમાં લેવાયા મોટા શિસ્ત ભંગના પગલાં. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 19 સભ્યો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી. તમામ 19 સભ્યોને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષની નીતિ અને શિસ્ત વિરોધી કામગીરી બદલ એક્શન લેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો સામેલ છે. કોંગ્રેસની આ મોટી કાર્યવાહીથી કચ્છના રાજકારણમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. બોડેલી તાલુકા સેવા સદનમાં આગ લાગી છે. સેવા સદન પરિસરમાં ભારે અફરાતફરી મચી છે. નાયબ કલેક્ટરની ચેમ્બરમાં આગનો બનાવ બન્યો છે. એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે. અધિકારીઓ અને કર્મચારીઓ બહાર દોડ્યા છે. લાભાર્થીઓ પણ જીવ બચાવવા માટે ભાગ્યા. ફાયરની ટીમના આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મહત્વના દસ્તાવેજો સળગ્યાની પણ આશંકા સેવાઈ રહી છે. કે સેવા સદનમાં પહેલા માળે એસડીએમ ચેમ્બરમાં જે ફર્સ્ટ એસી છે ત્યાં શોર્ટ સર્કિટ થયું અને તેના કારણે પ્રાથમિક કારણ એવું જણાઈ રહ્યું છે કે આગ એના સર્કિટના કારણે લાગી છે. લગભગ 10-15 મિનિટમાં આગ ત્યાં જે ફાયર એક્સટિંગ્વિશર હતા એના મદદથી સ્ટાફે પ્રયત્ન કર્યો, પણ આગ વધારે પ્રસરી ગઈ હતી અને ગરમ પવનને વધારે કારણે વધારે તીવ્ર બની, જેથી અમે પ્રથમ અમારું ફોકસ બધા જ સ્ટાફને કચેરીને પહેલાં તો અમે બધાને બહાર રેસ્ક્યુ કર્યા અને ત્યારબાદ મેઇન પાવર સ્વિચ બંધ કરી, જેથી કરીને આ વધુ ના પ્રસરે. ત્યારબાદ તુરંત જ મામલતદાર સાહેબ તરફથી, મારા તરફથી અને ટીમ તરફથી આપણે એપીએમસીના જે બંબો જે આપણે ત્વરિત આપણને જે ઉપલબ્ધ છે ત્યાં બોલાવ્યો અને કન્સર્ન આપણા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની કાર્યવાહી. દૂધેલી ગામની સીમમાંથી ગેરકાયદે તાસનું ખનન ઝડપાયું છે. હિટાચી મશીન, ડમ્પર સહિત 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અલ્પેશ અને ગોવિંદ સામંડ નામના શખ્સો સામે ગુનો નોંધાયો છે. બંને સામે તડીપાર અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. નવસારીમાં પશુઓ પ્રત્યે કરુણા દાખવતો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. મૃતક ગૌમાતાની સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી. ભગવાન મહાવીર કરુણા બનાસ ગૌશાળામાં અંતિમ વિધિ કરાઈ છે. વૈદિક પરંપરા અને ગૌરવ સાથે અંતિમ વિધિ કરવામાં આવી. દુઃખદ પ્રસંગ. શહેરના મેયર અશોકભાઈ ધોરાજીયા ઉપસ્થિત રહ્યા. મેયરે ગૌમાતાઓને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. નગરસેવકો, ગૌસેવકો પણ અંતિમ વિધિમાં જોડાયા હતા. પહેલા મૃત પશુઓને કચરાની ગાડીમાં લઈ જવાતા હતા. હવે ગૌમાતાની અંતિમ વિધિ સંપૂર્ણ સન્માન સાથે કરાશે. અમારા નવસારીના પ્રથમ મેયર જે અશોકભાઈ બન્યા છે, એમણે મેયર બનતાની સાથે જ એવું કીધું છે કે ભાઈ આ ગૌશાળામાં કે આખા નવસારીમાં કોઈ પણ જગ્યાએ ગાયનું અવસાન થશે તો એની કાયદેસર
ધર્મની રીતે દફનવિધિ કરવામાં આવશે. એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને આવા મેયરો અમને મળતા રહે અને આવું કામ નગરપાલિકા પણ કરતું રહે એ જ અમારી ઈચ્છા છે. અમારા નવસારીના પ્રથમ મેયર જે અશોકભાઈ બન્યા છે એમણે મેયર બનતાની સાથે જ એવું કીધું છે કે ભાઈ આ ગૌશાળામાં કે આખા નવસારીમાં કોઈ પણ જગ્યાએ ગાયનું અવસાન થશે તો એની કાયદેસર ધર્મની રીતે દફનવિધિ કરવામાં આવશે. એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને આવા મેયરો અમને મળતા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ રાજકોટ પોલીસની કાર્યવાહી. ગ્રામ્ય પોલીસે 4 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી. 4 મહિલાઓને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાશે. 140 જેટલા શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ શહેરમાંથી 5 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ મળી છે. ડેલ્ટા હન્ટ હેઠળ 140 જેટલા શંકાસ્પદ લોકોને ચેક કરવામાં આવ્યા અને આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 15થી વધારે ટીમોની સંરચના કરવામાં આવી, જે અલગ અલગ જગ્યા પર શંકાસ્પદ લોકોની આઈડી, આનો મૂવમેન્ટ, આના ડિજિટલ ડાટા બધું ચેક કર્યો હતો. તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 4 બાંગ્લાદેશી નાગરિક હાલ ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. 4 મહિલાઓ છે અને હાલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાખેલી છે, ત્યાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજકોટ કલેક્ટરના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે. ડિવાઈડર તોડી નુકસાન પહોંચાડનાર સામે ફરિયાદ નોંધાઈ છે. જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 2025માં 172 લોકોના ડિવાઈડર અકસ્માતથી મોત થઈ ગયા હતા. હોટેલ અને પેટ્રોલ પંપના સંચાલકો ડિવાઈડર તોડતા હતા. હાઈવે પર સરકારી ડિવાઈડરને નુકસાન પહોંચાડતા હતા. અકસ્માતનું એક કારણ રોડની વચ્ચેના જો મીડિયન છે, જો જ્યાં પેટ્રોલ પંપ કે હોટલની સામે લોકો અવૈધ રૂપથી ડિવાઈડરને કટ કરીને અને એન્ટ્રી ખોલતા હોય છે. આ એક મુદ્દો ધ્યાનમાં આવ્યો. પછી પોલીસ, આરએનબી, નેશનલ હાઈવેની ટીમ આ તમામ સાથે વેરિફિકેશન કરવામાં આવ્યું. તો રાજકોટ, પોરબંદર, જેતપુર, સોમનાથ જો હાઈવે છે એના ઉપર એવા મીડિયન જ્યાં અવૈધ કટ કરેલા છે એની સંખ્યા 10 છે. રાજકોટ જામનગર હાઈવે ઉપર ગેરકાયદેસર મીડિયનની સંખ્યા 16 છે. કાલાવાડ રાજકોટ રોડ ઉપર 7 છે. રાજકોટ ભાવનગર રોડ ઉપર 10 છે. તો આ તમામ જે જગ્યા મીડિયન છે હાલ બંધ કરાવવામાં આવ્યા છે. બંધ કરાવ્યા પછી જો આ મીડિયન્સને તોડશે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આ કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો. એના ભાગરૂપે પહેલી એફઆઈઆર આટકોટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને એમાં જે પણ લોકો દોષી છે જો મીડિયન તોડે છે એના વિરુદ્ધમાં ભવિષ્યમાં પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના માલવિયા નગર પોલીસ મથકમાંથી એક શખ્સ ભાગ્યો છે. અરજીના કામે પૂછપરછ માટે બોલાવેલો શખ્સ ફરાર થયો છે. પોલીસે શખ્સનો પીછો કરી તાત્કાલિક ઝડપી પાડ્યો છે. શખ્સે જણાવ્યું છે કે હું ડરી ગયો હતો એટલે ભાગ્યો તેવું પોલીસે આ નિવેદન આપ્યું. પોલીસે સતર્કતા દાખવી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. દિલ્હીની હોટેલ અગ્નિકાંડમાં હવે ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરની હોટેલ અને રેસ્ટોરન્ટમાં ફાયર વિભાગની તપાસ, ફાયર સિસ્ટમ અને ઇમરજન્સી એક્ઝિટની તપાસ શરૂ કરાઈ છે. સ્ટેશન વિસ્તારની હોટેલ રિજન્સીમાં પણ તપાસમાં ક્ષતિ મળી છે. ઇમરજન્સી એક્ઝિટની ક્ષતિ બદલ હોટેલને નોટિસ ફટકારવામાં આવી છે. હોટલના રૂમના ભાગમાંથી ઇમરજન્સી એક્ઝિટ બનાવતા નોટિસ ફટકારવામાં આવી છે. તાત્કાલિક ઇમરજન્સી એક્ઝિટ યોગ્ય સ્થળે કરવા માટે સૂચના આપવામાં આવી. શહેરની અન્ય હોટેલમાં પણ ક્ષતિ હોવાની શંકા છે. દિલ્હીની ઘટના બાદ સુરત ફાયરની કડક કાર્યવાહી. અમે જે ચેકિંગમાં નીકળ્યા છે ફાયર એનઓસી લોકો પાસે હોય છે, પણ એક્ઝિટનો થોડોક પ્રોબ્લેમ છે. ને બીજી વસ્તુ કે એ લોકો કસ્ટમરને ખાસ એ ગાઈડલાઈન તો અમે એ લોકોને આપીએ છીએ કે ફાયર સેફ્ટી ઓટો કન્ડિશન રાખવી, ચાલુ રાખવી, એનઓસી રિન્યૂ કરાવી, સેફ્ટીનું ધ્યાન રાખવું. હાલમાં ચેકિંગ ચાલુ રહેલું છે. એમાં એ લોકોની મોટર એવું ચાલુ છે, ફાયર એક્ઝિક્યુટર રિવીલિંગ કરાવેલા છે, પણ એમને એક્ઝિટ એવી જગ્યાએ બનાવ્યો છે કે રૂમમાંથી જવું પડે. રૂમ બંધ હોય તો તકલીફ છે, એટલે એમને અમે એક નોટિસ આપી એમને જાણ બી કરીએ છીએ કે એક્ઝિટ વ્યવસ્થિત જગ્યાએ બધા માણસો બહાર નીકળે, રૂમમાં નહીં જોવે. ખાસ કરીને ધ્યાનમાં જે દિલ્હીમાં એક ઘટના બી બની છે તે અમારું રેગ્યુલેટર 6 મહિના ચેકિંગ ચાલતું જ હોય છે, પણ દરેક ઝોનમાં ચાલતું હોય છે, બધી વસ્તુ હોય છે એમાં. હાલમાં ખાસ દિલ્હીની ઘટના પછી અમારે હોટલોનું સવારનું ચેકિંગ ચાલુ કર્યું છે. સિટીમાં અમુક વસ્તુ એવું જોવા મળ્યું છે એ લોકોને એક્ઝિટનો થોડોક પ્રોબ્લેમ હોય છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. યાત્રાધામ વીરપુરમાં કરોડોના ખર્ચે બનેલા એસટી બસના સ્ટેશનમાં સુવિધાના નામે
મીંડું જોવા મળી રહ્યું છે, કેમ કે રાત્રિના સમયે લાઇટો અને પંખાઓ બંધ થઈ જતા સ્ટેન્ડમાં અંધારામાં ગરકાવ થઈ જઈ રહ્યું છે. જલારામ બાપાના દર્શનાર્થે આવતા ભાવિકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે ગરમીમાં પંખા બંધ હોવાના કારણે મુસાફરો પરસેવે રેઝેબ થયા છે. મચ્છરોના ઉપદ્રવ્ય વચ્ચે મુસાફરો અને નાના બાળકો ખુલ્લામાં બેસવા માટે મજબૂર બન્યા છે. અંધારામાં શૌચાલયનો ઉપયોગ કરવામાં મહિલાઓ અને વૃદ્ધોને હાલાકી થઈ રહી છે. માલસામાની ચોરી કે લૂંટફાટ થવાની ભીતિ વચ્ચે મુસાફરોમાં ફફડાટ છે. એસટી તંત્રની નબળી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ થાય તેવી મુસાફરોએ માંગ કરી. અત્યારે વીરપુર બસ સ્ટેન્ડમાં અમે આવ્યા છીએ. અમે જાય છીએ વડોદરા અહીંથી વીરપુરથી, પણ લાઇટ નથી. એટલું બધું અંધારું છે ને ક્યાંય કઈ બસ આવીને વહી જાય નહીં ખ્યાલ નથી આવતો. અને ગરમી એટલી છે અહીંયા, અને બેસવાનું આમ એમ થાય છે કે બેસીએ એકલા લેડીઝ કે ન બેસીએ, એટલી બધી ગરમી અને અંધારું છે. તો સરકાર આમાં કંઈક કરે અથવા તો આપણું પ્રશાસન કંઈક કરે એવી રીતની અમારી વિનંતી. શું કે યાત્રાળુ વીરપુર યાત્રાનું ગામ છે, શું કહેશો એના માટે કે યાત્રાળુ બહુ હેરાન ન થાય. અને અહીંયા 2 દિવસ થયા રોજ રાત્રે લાઇટ વહી જાય છે, તો અમે આના અંગે કંઈ કરે પ્રશાસન, એના માટે અમે વિનંતી કરીએ છીએ. અને લાઇટ પણ અહીંયા નથી, પંખા પણ ચાલુ નથી, અને બહુ મચ્છર છે. અને છેલ્લા 1 કલાકથી લાઇટ પણ નથી. બસ પણ આવે છે તેનો નંબર પણ દેખાતો નથી ને બહુ પ્રોબ્લેમ થાય છે. શું કહેશો, શું માંગ શું કે લાઇટ પંખા વ્યવસ્થિત કરી આપો, લાઇટ ચાલુ રાખો રાતે, કેમ કે દેખાતું નથી કંઈ પણ. બસનો નંબર પણ નહીં દેખાતો છેલ્લા 1 કલાક છે. હળવદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલમાં સફાઈ અને સમારકામ માટે બંધ કરાયેલી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નગરપાલિકા દ્વારા ગટરનું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ જ કેનાલના પાણીથી બ્રાહ્મણી 2 ડેમ ભરાય છે, જે હળવદ શહેર અને આસપાસના 40 ગામો ઉપરાંત રાજકોટ, જામનગર, દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડે છે. સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો, જેના પગલે ચોમાસા પહેલા જ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટની અને સાથે સાથે ત્યાં ઉપસ્થિત સ્થાનિક લોકો જે છે તેમની માંગ છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ગટરના પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જે હળવદમાં નીકળતી કેનાલ, જે નર્મદા કેનાલ કહેવાય છે, જે ખેડૂતોને અને હળવદ સિટીમાં જે પાણી પીવાલાયક પાય છે, આ કેનાલમાંથી જ હળવદ સિટીને પાય છે કેનાલમાં. પણ આજે જે નગરપાલિકાની જે બેદરકારી અને એમના કોન્ટ્રાક્ટરોની ક્યાંક ને ક્યાંક બેદરકારીથી ગટરના પાણી હવે કેનાલમાં છોડવામાં આવ્યા છે. અને જો અહીંયા હજારો માણસો રહે છે, સમજી લો આ કેનાલ ઉપર હજારો માણસો રહે છે, 25 થી 30 સોસાયટીઓ જોડાયેલી છે. અને જો આ ગટરના પાણી ને કેનાલના પાણી ભેગા થઈ જશે અને સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તો ઝાડા ઉલટીના કેસો થશે, તો આનું જવાબદાર કોણ? હળવદ નગરપાલિકા આજે ઘોર નિંદ્રામાં છે, ચીફ ઓફિસર સાહેબ આરામમાં છે. આપણે સરા રોડ ઉપર રૂક્ષ્મણી સોસાયટી જેવી અનેક સોસાયટી છે, જેમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોય છે. એટલે આ પાણીનો નિકાલ થાય, જેથી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કેનાલ વોકડા સફાઈની કામગીરી ચાલુ હતી. આ કામગીરી માટે અમે એક પાડો બનાવેલો હતો. આ પાડાના કારણે કેનાલમાં ગટરનું પાણી વહ્યું છે. પાણીના નિકાલ માટે અમે અત્યારે સ્થળ મુલાકાત અમારા એસઆઈ વગેરે કર્મચારીઓ કરેલી છે, અને સક્શન મશીન કે વગેરે જે મશીનરી મૂકવી પડે એ મશીનરી મુકાવી અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવશે. અમદાવાદમાં બેફામ ડમ્પરોને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. જણાવ્યું છે કે અગાઉ પણ ડમ્પરોથી અકસ્માતની ઘટનાઓ બની છે. આવા ડમ્પર ચાલકોને કોણ પરવાનગી આપે છે? હપ્તારાજના કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આરટીઓ અને પોલીસ હપ્તારાજમાંથી બહાર આવે, ભ્રષ્ટાચારના લીધે નિર્દોષ જીવ ન જાય તેની તકેદારી રાખવી જોઈએ. અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, વડોદરા હોય, આ તમામ જગ્યાએ સૌથી મોટો પ્રશ્ન છે માતેલા સાંજની જેમ જે રીતે ડમ્પરો ફરી રહ્યા છે, અને એ ડમ્પરની હરફેટે સામાન્ય માણસ આવી જતા તેઓ જીવ ગુમાવી રહ્યા છે. હું આપના માધ્યમથી માંગ કરું છું કે આરટીઓ અને ટ્રાફિક પોલીસ એ હપ્તારાજમાંથી બહાર આવે. ભ્રષ્ટાચારના પાપે માનવ જિંદગી હોમાઈ રહી હોય તેવા સંજોગોમાં તેમને પગલાં ભરવા જોઈએ. પણ ઉલટાનું દરેક અકસ્માત પછી સબ સલામતની જેમ તેઓ હપ્તા લઈને આવા મોતના રીતે ફરતા માતેલા સાંઢ એવા ડમ્પરોને
કોઈ પ્રકારની રોક લગાવવામાં આવતી નથી. તાત્કાલિક રોક લગાવવી જોઈએ, કારણ કે માનવ જિંદગી કિંમતી છે. અને અમદાવાદના ધોલેરા ખાતે પ્લેનનું સફળ લેન્ડિંગ થયું છે. ધોલેરા એરપોર્ટ પર સફળ લેન્ડિંગ પ્લેનનું કરવામાં આવ્યું છે. ધોલેરામાં આ દેશનું સૌથી મોટું કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટનો રનવે 4 કિલોમીટર લાંબો બનાવવામાં આવ્યો છે. વિદેશ વ્યાપાર માટે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળશે. વિશ્વના સૌથી મોટા પ્લેન પણ લેન્ડ થઈ શકશે. 2022માં શરૂ થયું હતું ધોલેરા એરપોર્ટનું ડેવલપમેન્ટ. વિજ્ઞાન અને ખગોળ જગતમાં રસ ધરાવતા લોકો માટે આજે ખાસ દિવસ છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ ખગોળીય ઉત્સવ ઝીરો શેડો ડે દિવસની ઉજવણી કરવામાં આવી. ઝીરો શેડો ડે એટલે કે પડછાયા વગરના દિવસની ઉજવણી કરાઈ. વૈજ્ઞાનિક ડોક્ટર સંજય પંડ્યાના જણાવ્યા અનુસાર આજે સૂર્ય બરાબર 90 ડિગ્રી એટલે કે ઝેનિથ પોઈન્ટ પર હતો, જેના કારણે પડછાયો બિલકુલ ગાયબ થઈને આપણા પગની નીચે આવી ગયો હતો. જામનગર સૂર્યની ઉત્તર તરફથી ગતિની નજીક હોવાથી આજે આ અદ્ભુત નજારો જોવા મળ્યો. કર્કવૃત અને મકરવૃતની વચ્ચે આવતા વિસ્તારોમાં આ ઘટના વર્ષમાં 2 વખત જોવા મળશે. સિલિન્ડર, નળાકાર અને લંબઘન વસ્તુઓનો પડછાયો કેવી રીતે ગોળ ચોરસ રિંગમાં ફેરવાઈ જાય છે તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આજે ઝીરો શેડો એટલે દરરોજ 12 વાગ્યાની આજુબાજુ સૂર્ય 90ની આજુબાજુ એટલે પડછાયો નાનો હોય પણ ઝીરો ન હોય. આજે એક્ઝેક્ટ સૂર્ય 90 ડિગ્રી એટલે એના જેનિથ પોઈન્ટે છે. આ જેનિથ પોઈન્ટ એટલે આજે આપણો પડછાયો આપણા પાયામાં છે. એટલે આજે સિલિન્ડર રાખેલો હોય ને એ તમને રિંગ જેવો દેખાય, નળાકાર રાખેલો હોય ને એ વર્તુળ જેવો દેખાય, અને લંબઘન છે ને એ ચોરસ જેવો દેખાય. અને હવે આ ઘટના જુલાઈમાં બનશે. અને બીજું, આપણી બીજી બાજુ પહેલે પાર જેને કહી, અહીંયા મકરવૃત છે. એ મકરવૃત એટલે તો એ ડિસેમ્બર, જે ઓસ્ટ્રેલિયા છે, દક્ષિણ આફ્રિકા છે, એ લોકોને આ ડિસેમ્બરમાં ઘટનાનો લાભ મળે. કચ્છના ભુજ તાલુકાના કેરા અને ગજોડ ગામ વચ્ચે આવેલ પવિત્ર ભૂમિ પર આજથી ભવ્ય ગૌયાગ મહોત્સવનો આસ્થાભેર પ્રારંભ થયો છે. વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવત પૂજા અર્ચના સાથે શરૂ થયેલા આ મહોત્સવમાં સમગ્ર વિસ્તાર ભક્તિના રંગે રંગાઈ ગયો છે. આ ધાર્મિક મહોત્સવમાં વિવિધ પ્રાંતોમાંથી પધારેલા સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી ઉપસ્થિત સંતોએ ગૌમાતાના રક્ષણ અને સંવર્ધન અંગે માર્ગદર્શન પૂરું પાડી ગૌ સેવા એ જ શ્રેષ્ઠ સેવા હોવાનો સંદેશ આપ્યો હતો. યજ્ઞકુંડમાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. મહોત્સવ દરમિયાન આગામી દિવસોમાં ભજન, કીર્તન અને આધ્યાત્મિક કાર્યક્રમની જમાવટ રહેશે, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક જાગૃતિના ભાગરૂપે તેમજ સમગ્ર વિશ્વના કલ્યાણનું અગાઉ કીધું એવી રીતે અને પ્રકૃતિના કલ્યાણ માટે આપણે જે વૈદિક પદ્ધતિથી યાગ એટલે કે બ્રાહ્મણો દ્વારા મંત્રોના ઉચ્ચારણથી આપણે પ્રકૃતિનું કલ્યાણ અને ગૌમાતાના સારી સેવા માટે આ યાગનું આયોજન થયેલું છે. આ યાગની ગૌયાગની વિશેષતા એ છે, એની અંદર આપણે બ્રાહ્મણ દેવતાએ વાત કરી તો વૈદિક પદ્ધતિથી સંપૂર્ણપણે યજ્ઞ મંડપનું નિર્માણ તેમજ અંદરની વિધિ વિધાનો પણ જે સંપૂર્ણ રીતે વૈદિક પદ્ધતિથી થાય છે, એમ જ એની અંદર જે યજમાનો જે છે એ એકદમ ખરા હૃદયથી ગાયના પ્રેમી હોય, ગૌ ભક્તો હોય, જેને ઘર ગાય હોય એ એની અંદર યજમાન પદ માટે બેસે. વીકોકેટ નામનું જે ક્ષેત્ર છે ત્યાં 5000થી વધારે ગૌવંશ અને નંદી મહારાજનું જ્યાં નંદી શાળા છે, આ ક્ષેત્ર ઉપર એક વૈદિક ગો મહાયાગ થઈ રહ્યો છે. આ ગોયાગ એ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી થઈ રહ્યો છે. આ ગૌયાગનો મુખ્ય હેતુ ગૌ માતાનું સંરક્ષણ, સંવર્ધન અને જે થોડા સમય પહેલા લંપી નામની બીમારીની અંદર જે ગૌ માતા, જે નંદી મહારાજ એ દેવ થયા, એમની આત્મકલ્યાણ માટે આ ગૌયાગ મહોત્સવ થઈ રહ્યો છે. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચાર. પીએમ મોદી આવતીકાલે સંઘ પ્રદેશ દમણની મુલાકાતે. 2970 કરોડના ખર્ચના 56 વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ જેવા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. દમણ એરપોર્ટનું નામ હવે નમો એરપોર્ટ કરવામાં આવ્યું.
મરવડ હોસ્પિટલનું નામ હવે નમો હોસ્પિટલ તરીકે ઓળખાશે. આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર જેવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાશે. જે દમણમાં જે એરપોર્ટ હતો એ હવે નમો એરપોર્ટ તરીકે ઓળખાશે. જે હોસ્પિટલ હતી મરવડ હોસ્પિટલના નામે હતું એનું નામ પણ હવે નમો હોસ્પિટલ તરીકે જ એ પણ ઓળખાશે. એટલે માનનીય પ્રધાનમંત્રીજીના હસ્તે આ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તો એ ખૂબ અત્યાધુનિક તરીકે આ હોસ્પિટલ પણ બની છે અને એરપોર્ટ પણ બન્યો છે. ખાસ કરીને હું વાત કરું તો સુરત એરપોર્ટ, મુંબઈ એરપોર્ટ જેવા એરપોર્ટ પર આપણે ગયા છે. આ એરપોર્ટ એનાથી થોડો નાનો છે પરંતુ સુવિધા એનાથી ખૂબ સારી છે. અને ખાસ કરીને લોકોમાં જે આપણા ટુરિસ્ટ હોય એમને મુંબઈ, અમદાવાદ, દિલ્હીથી આવવા માટે એમના માટે ખૂબ સારું એક કનેક્ટિવિટી ખોલી છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવારના નામો જાહેર કર્યા. રાજેશભાઈ શુક્લ બન્યા ભાજપના ઉમેદવાર. ગુજરાત ફર્સ્ટની રાજેશભાઈ શુક્લની સાથે ખાસ વાતચીત. રાજેશભાઈ શુક્લે પાર્ટીનો આભાર માન્યો. પાર્ટી જે દિશામાં હશે તે પ્રમાણે કામ કરીશ તેવું રાજેશભાઈએ જણાવ્યું. ભારતીય જનતા પાર્ટી હંમેશા એ છેવાડાના માનવીના સુખની કલ્પના કરતી હોય છે અને पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे ही बढ़ते जाना. એમ છેવાડાના માનવીની સુખની કલ્પના જ્યારે પાર્ટી કરે છે ત્યારે એ પથ ઉપર આગળ વધવાનો પ્રયાસ કરીશું. પાર્ટીની જે દિશા હશે એ પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરીશું. પાર્ટીની જે ગાઈડલાઈન હોય છે અથવા પાર્ટી જે કંઈ પણ પથ કરશે એ પથ પ્રમાણે ચાલવાનો પ્રયાસ કરીશું. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એક બૂથના કાર્યકર્તાથી લઈ અને આજ સુધી કામ કરી રાખ્યું છે ત્યારે પરિવાર સ્વાભાવિક છે એમને ખુશી થાય, પરંતુ મેં મારી જાતને હંમેશા રાજનીતિમાં સમર્પણના ભાવથી જોયું છે. એટલે પરિવારનો હું રાજ્યસભાનો સભ્ય બનું કે નગરપાલિકાનો સભ્ય બનું એનાથી એમને ખુશી થાય, પણ એવું નથી કે ભાઈ આ બની ગયા તો મજા એવું નથી હોતું. ગુજરાત ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા. છોટાઉદેપુરના મુકેશભાઈ રાઠવાનું નામ ઉમેદવાર તરીકે જાહેર. નામ જાહેર થતાં જ સમર્થકો અને શુભેચ્છકોમાં ભારે ખુશી. રાજપીપળામાં કાર્યકરોએ મુકેશભાઈ રાઠવાને શુભેચ્છા પાઠવી. મુકેશભાઈ રાઠવાએ કાર્યકરો અને આગેવાનોનો આભાર માન્યો. પાર્ટીએ મૂકેલા વિશ્વાસ બદલ પક્ષના નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કર્યો. પક્ષે સોંપેલી જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ તેવું પણ મુકેશભાઈ રાઠવાએ નિવેદન આપ્યું. સાથે કહ્યું કે આદિવાસી વિસ્તારના પ્રશ્નો અસરકારક રીતે રજૂ કરીશ. ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કર્યો. મારા નામની ઘોષણા કરવામાં આવી છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. જ્યારે દેશના સંસદમાં ઉપલા ગૃહમાં રાજ્યસભામાં મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને રાષ્ટ્રની જે જનકલ્યાણકારી નીતિઓ છે એ ઘડવામાં એક સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે એમની પસંદગીમાં હું યશસ્વી નીવડીશ એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. જામનગર ડીડીઓએ પર્યાવરણ અને ઉર્જા બચાવવા માટે પહેલ કરી. લક્ઝરી કાર છોડી સાયકલ પર સવાર થયા મહિલા આઈએસ અધિકારી. પીએમ મોદીના ઉર્જા અને ઇંધણ બચાવવાના આહવાનને સમર્થન. ઓફિસ અને કલેક્ટર કચેરીની બેઠક સુધીનું અંતર સાયકલથી કાપ્યું. લોકોને પણ સાયકલ કે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવા અપીલ કરી. જેટલી પણ કોશિશ હમ કર सकते हैं एनर्जी कंजर्वेशन की અને फ्यूअल અને इलेक्ट्रिसिटी कंजर्वेशन की ये हमें करना चाहिए. અને આ બધા स्टाफ માટે स्टाफ से अगर हम अपने गवर्नमेंट सरकारी ऑफिसेस से शुरुआत करी सकते. अगर यहाँ से हम शुरू करेंगे तो हम बाकी लोगों को भी पब्लिक को भी अपील कर सकते हैं. तो એના સંબંધમાં કલેક્ટર સાહેબનો આ વિચાર અને આ આઈડિયા હતો, જેમાં અઠવાડિયામાં એક દિવસ ઓપ્શનલ છે, વોલન્ટરી છે, જેમાં બધા ગવર્મેન્ટ ઓફિસર્સ અને કર્મચારીઓ અને જેટલા પણ લોકો ગવર્મેન્ટની સાથે જોડાયેલ છે આ એક
એક દિન અઠવાડિયામાં વોલન્ટરીલી બાય વોક અથવા તો સાયકલ અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા તો કોઈ પણ એવો સાધન જેમાં એનર્જીનો ખપત નથી उससे अपने ऑफिस आए। ખેડાના મહેમદાવાદના ભોયવાડા વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું। જાહેર રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ પાલિકાએ તોડ્યું। કલ્પના ભોઈ દ્વારા કરાયેલી ફરિયાદના આધારે કાર્યવાહી। નગરપાલિકાએ દબાણકર્તાને 4 વખત નોટિસ પાઠવી હતી। દબાણ દૂર ન થતા પાલિકા દ્વારા બાંધકામ તોડી પાડવામાં આવ્યું। રાજકોટમાં ગુજસી ટોકના ફરાર 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। શામજી મક્કા ગેંગના 12 સભ્ય વિરુદ્ધ ગુજસી ટોક દાખલ। અગાઉ 9 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। 3 આરોપી ફરાર હતા। હરેશ ખીમસુરિયા અને રોહિત રાઠોડને પોલીસે ઝડપ્યા। 21 એપ્રિલે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો। બંને આરોપી વિરુદ્ધ 9 ગંભીર ગુના સહિત 38 ગુના પણ દાખલ કરાયા। થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારની કુખ્યાત એવી શામજી મક્કા ગેંગના 12 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો। અગાઉ આ ગુનામાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટ દ્વારા તેમને ગુજરાતના અલગ અલગ જેલમાં પણ મોકલવામાં આવેલ હતા। આ ગેંગના 3 આરોપીઓ ત્યારથી ફરાર હતા, જેમાં ગેંગના મુખ્ય સૂત્રધાર અને લીડરે શામજી મક્કાભાઈ મકવાણાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ 29/5/2024ના રોજ ધરપકડ પણ કરવામાં આવેલ હતી અને બીજા અન્ય 2 આરોપીઓ આમાં નાસ્તા ફરતા હતા। આ ગુનાના 2 આરોપી હરેશભાઈ મોહનભાઈ ખીમસુરિયા તથા રોહિતભાઈ ઉર્ફે બાઠી મનુભાઈ રાઠોડને પકડવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। વાવથરાદના દિયોદરના રૈયા ગામની પરિવાર પર હુમલાની ઘટના બની છે। માતા પુત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। યુવતીનું અપહરણ કરી લઈ ગયા હોવાનો આક્ષેપ, યુવતીને અજાણી કારમાં લઈ ગયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। સાસરિયા પક્ષના લોકોએ અપહરણ કર્યાના આરોપ લગાવ્યા। આજથી 2-3 વર્ષ પહેલા વગુ કરેલું હતું અને એ 12 મહિના ચાલ્યું ને પછી બગડ્યું હતું। તે અમે અમારી સામાજિક લેવલે છૂટું કર્યું હતું 2 દિવસ પહેલું। તો આજે એ લોકો ક્રેટા ગાડી લઈને 3 લોકો આવ્યા, મારી બેનને ઉઠાઈ અને લઈ ગયા। ધોકા અને સળીઓ લઈને આવ્યા હતા। હું ને મારા મમ્મી છોડાવવા માટે ગયા એટલે અમારી ઉપર હુમલો કર્યો। પછી એ લોકો નાસી ગયા। પછી અમે 112માં ફોન કર્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અમને 108માં દિયોદર રેફરેલમાં લાવવામાં આવ્યા। મારો 12 મહિનાથી બગડેલું હતું એટલે મેં 12 મહિના પહેલા મારા ભાઈને મેં એનો વ્યવહાર જે થતો તો હાલવા બેચ્યા હતા। એટલે એ લોકો એવું કીધું કે અમે માતાને પડાયું છે એટલે એની ચેડ 2 વર્ષની વાઇટ જોઈ। હવે અમે અમારા બહેની છે ખગાઈ બીધીને પૂછો તો ખરી એટલે અમે આ વાતાવરણ જે બેઠક કરી હતી, બહેન છે એમ બેલી નથી, બઈ એમાં પાસે હતી, એને 1000 વર્ષની છોકરી એના પાસે છે। અમે 2 માજીની ઢોરા પાડી હતી અને મારા બાપલો બપોરે રહીને આવ્યો હતો વહરીમાં બેઠો હતો એટલે આ રાઈ તઈને આયા એવા ડાયરી એકના હાથમાં શિલાહારી હતી, એકના હાથમાં પોટું હતું, ચેડ્યા એટલે મારે બેબલી પાડી હતી ભયા આ રાઈ ભયા આવેરા એટલે અમે તો અમારે ધોપામાં એક આવી ધોકા લઈને આવે એટલે હવે બઈ હતી ઉડી એટલે ઉડીને ધોપે રોડે આવીને એટલે એને ડાયરી કે મારા મોટા છોકરાને 2 પોટા સોડે એટલે એ તો પડ્યો હતો, મને સોડી શિલાહારી એટલે હું એ પડી હતી। આ સોડીને ગાડી નોસી અને લઈને જાતા રહ્યા છે। હવે ચેમણી જ્યાં થઈ એને ખબર। આણંદના બોરસદ તાલુકાના અલાડસરા ગામે દુર્ઘટના ઘટી છે। બસ સ્ટેન્ડની પાસે તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ નીચે રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટની લારી દબાઈ ગઈ। ટેમ્પા ચાલકનું મોત નીપજ્યું। 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વૃક્ષ ધરાશાયી થતા વાહનોને ભારે નુકસાન થયું। ગ્રામજનોએ બચાવની કામગીરી હાથ ધરી। મૃતક ટેમ્પા ચાલકની ઓળખ માટે પોલીસની કાર્યવાહી। ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા। ગીર સોમનાથના સૂત્રાપાડામાં દીપડી પાંજરે પુરાઈ। નવા ગામેથી વન વિભાગે દીપડીને પાંજરે પૂરી। દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। દીપડીની તબિયત તબીબી તપાસ માટે એનિમલ કેર સેન્ટર પર મોકલવામાં આવી છે। કચ્છમાં દરિયામાં માછીમારી પર કામચલાઉ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો। જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણા વસિયાનું રાજીનામું સાથે જાહેરનામું સાથે આદેશ આપવામાં આવ્યો છે।
4 જૂન 2026 થી 1 ઓગસ્ટ 2026 સુધી પ્રતિબંધ અમલમાં રહેશે. દરિયાની ક્રીક વિસ્તારમાં માછીમારી કરવા પર રોક લગાવવામાં આવી. માછીમારી બોટોની અવરજવર પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો. ચોમાસાની પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો. લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ બોટોને પ્રતિબંધમાંથી મુક્તિ. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી પણ કરાશે. વાતાવરણના બદલાતા મિજાજની અસર હવે કચ્છના કેસર કેરીના પાક પર જોવા મળી રહી છે, જ્યાં આ વર્ષે કમોસમી વરસાદ, તાપમાનમાં સતત ઉતાર ચઢાવ અને માવઠા જેવી વિપરીત પરિસ્થિતિઓના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં 50% સુધીનો મોટો ઘટાડો નોંધાયો. ભુજ તાલુકાના ડાકડાઈ સહિતના મુખ્ય કેરી ઉત્પાદક વિસ્તારોમાં મોસમની શરૂઆતમાં મોર અને ફળ સારા બેઠા હતા, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા મોટા પ્રમાણમાં ફળ ખરી પડવાની સમસ્યા સર્જાઈ. ઉત્પાદનમાં થયેલા આ મોટા ઘટાડાને કારણે બજારમાં કેસર કેરીની આવક ઓછી થઈ, જેના લીધે બાગાયતની સાથે સંકળાયેલા ખેડૂતોની આવક પર મોટો ફટકો પડવાની આશંકા સેવાઈ રહી છે. સાથે જ ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો આગામી સમયમાં પણ આવી જ કુદરતી અસ્થિરતા રહેશે તો કચ્છની પ્રસિદ્ધ કેસર કેરીના ઉત્પાદનને લાંબા ગાળાનું નુકસાન વેઠવું પડી શકે છે. કેરીના પાકની સ્થિતિ ગત વર્ષ કરતાં 60-65% જેવો પાક થયો છે, કેરીઓ લાગી છે, પણ કેરીઓની સાઈઝ ને બધું જોતા બરોબર છે એકદમ. વાતાવરણને લઈને શું અસર પહોંચી છે આ વખતે? વાતાવરણ લઈને ખાસ કોઈ નુકસાન નથી પહોંચ્યું, પણ નેચરલી અત્યારે જે ફૂલ લાગવો જોઈએ એ પ્રમાણે ફૂલ લાગે નહીં, ને કેરીઓની જે પ્રમાણમાં પ્રતિ ઝાડ જે કેરીઓ આવી જોઈએ એ નંગ ઓછા છે. અત્યારે માનકુવામાં ડાકડાઈ વિસ્તારમાં મારી અને મારા મોટાભાઈની 20 થી 22 એકર વાડી છે, તેમાં 15 એકરમાં કેરીનો બગાયત કેરીનો પાક લઈએ છીએ. કારણ અમે થતું જ નથી હવે કેરીનું, પહેલે જેમ દાડમ નથી થતા ને જેમ એમ કેરી પણ નથી જ થતી વાતાવરણને લીધે જ. બીજું અમે મહેનત પૂરી જ કરી રહ્યા. આ વખતે કેટલું ઉત્પાદન થયું છે? 50% મને. ભાવ કેટલો રહેશે આ વખતે? ભાવ અમે બજારમાં તપાસ કરીને તો મન 50-60 રૂપિયા જ આવેલા. એટલે અત્યારે ખાસ તમે મહેનત જ છૂટશે એવું લાગે છે? હા, એ તૂટશે જ ને. એક વખત અમારા 12 લાખમાં આંબા જતા હતા, માણસો 2 વર્ષ પહેલા લઈ જતા હતા. આજે 5-6 લાખમાં નથી લેતા. ખેડા જિલ્લાના ચકલાસીના ભગવાનપુરા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવીને મબલક કમાણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 38 વર્ષીય ખેડૂત શૈલેષભાઈ કરણસિંહ વાઘેલાએ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રેરણા મેળવીને પોતાની 17 વીઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી રાસાયણિક ખાતરો મુક્ત પ્રાકૃતિક પદ્ધતિથી દૂધી, કાકડી, રીંગણ, ભીંડા અને સુરણ જેવા શાકભાજીનું વાવેતર કર્યું છે. દેશી ગાયના છાણિયા ખાતર, જીવામૃત અને બીજામૃતનો નિયમિત ઉપયોગ કરીને તેમણે માત્ર 5 લાખ રૂપિયાના ખર્ચની સામે 12 લાખ રૂપિયાની માતબર આવક મેળવીને ખર્ચની સામે બમણું ઉત્પાદન મેળવવામાં સફળતા મેળવી. આ સાથે જ સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે તેમને પ્રતિમાસ 900 રૂપિયાની સહાય પણ મળી રહી છે. ત્યારે ખેડૂતે આ ખેતીને અત્યંત ઉપજાઉ અને ઓછી ખર્ચાળ ગણાવીને અન્ય ખેડૂતો માટે પણ એક નવી રાહ ચીંધી છે. હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. આ વર્ષે મેં દૂધી, ભીંડા, રીંગણી, સુરણ અને કાકડી કરી છે. કેટલા વીઘામાં કર્યું? બધું 17 વીઘામાં કર્યું છે. પ્રાકૃતિક ખેતી અમારા ગાય આધારિત ખેતી કરી છે. અમારા પેલા શંકરલાલ છે એમણે માર્ગદર્શન હેઠળ ખેતી કરીએ છીએ અમે. પ્રાકૃતિક ખેતીમાં ભાવ ને એવું કેવું છે? ભાવ અને ક્વોલિટી સારી મળે છે, એટલે માર્કેટમાં પણ ભાવ પણ સારો મળે છે. અત્યારે 12 થી 13 લાખની આવક થઈ છે, સારી એવી આવક થઈ. અમે લગભગ 17 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી છે. એમાં કાકડી કરી છે, દૂધી કરી છે, રીંગણી કરી, ભીંડા કર્યા છે, આ બધું ખેતી કરી છે અલગ અલગ. લગભગ 3-4 વર્ષથી કરીએ છીએ. પ્રાકૃતિક ખેતીમાં કેવો ફાયદો? બહુ સારો ફાયદો છે. બજાર ભાવ કેવો? બજારમાં પણ ક્વોલિટી સારી જાય એટલે ભાવ પણ 100 રૂપિયાનો ફેર પડે છે. અત્યાર સુધી કેટલી આવક તમે પ્રાકૃતિક ખેતી? અમે લગભગ વર્ષમાં 10-12 લાખ થયા છે. રાજ્યભરમાં બાંગ્લાદેશીઓની સામે ઓપરેશન ડેલ્ટા હન્ટ. રાજ્યભરમાંથી 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રીની સૂચના બાદ હાથ ધરાયું હતું ઓપરેશન. ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવી હતી તપાસ.
અને તે અંતર્ગત ગેરકાયદેસર રહેતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા. અલગ અલગ જિલ્લાઓમાં જે પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા. અમદાવાદમાં ગેરકાયદે ઝડપાયેલા બાંગ્લાદેશીઓની સંખ્યા વધી. અમદાવાદમાંથી વધુ 25 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા. અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશીનો આંકડો 191 પર પહોંચ્યો. 3 જૂને રાત્રે 300 થી પણ વધુ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી બાદ વધુ 25 પકડાયા. ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચના જેસીપીનું નિવેદન. રાજ્યમાંથી 501 ગેરકાયદે બાંગ્લાદેશી પકડાયા. શરદ સિંઘલે કહ્યું કે 100 જેટલા શકમંદની પૂછપરછ ચાલી રહી છે. 192 પુરુષ અને 100 થી પણ વધુ મહિલાઓ છે. મહિલાઓ સ્પા સેન્ટરને અને દેહ વેપારની સાથે જોડાયેલી છે. એજન્ટો મારફતે પશ્ચિમ બંગાળ થઈ ગુજરાત આવ્યા હતા. એજન્ટો બાંગ્લાદેશી નાગરિકો પાસેથી 50,000 રૂપિયા લેતા હતા. પશ્ચિમ બંગાળના એડ્રેસના આધારે આઈડી સિમ કાર્ડ મેળવતા હતા. ગત વર્ષે પણ 450 થી વધુ બાંગ્લાદેશીને ડિપોર્ટ કરાયા હતા. એમાં કાલ સાંજ સુધી 362 જેટલા બાંગ્લાદેશી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી અને આ આંકડા વધીને અત્યાર સુધી 501 થઈ ગયા છે અને કુલ 300થી વધારે શકમંદ મહિલાએ, પુરુષ અને બાળકોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યા. એના પછી આ લોકોનો પૂછપરછ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા અને મોબાઈલ એનાલિસિસની આધારે કલ સવાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા હતા અને જેનો આંકડા વધીને અત્યાર સુધી 191 થઈ ગયા છે. અને એના સિવાય 100 જેટલા जो શકમંદ છે એની પણ અત્યારે ચાલુ છે પૂછપરછ. 100 થી વધારે મહિલાએ છે, 30 બાળકો છે અને બીજા પુરુષો છે. અને મહિલાએ વધારે સંખ્યામાં પ્રોસ્ટિટ્યુશનમાં, સ્પા સેન્ટર્સમાં કામ કરતી હતી. અને જો પુરુષ છે આ કચરા કલેક્શન હોય, ઓટો રિક્ષા ચલાવવાવાળા હોય અથવા પેન્ચર લગાવવાવાળા હોય અથવા મજદૂરી છોટો મોટો મજદૂરી કરવાવાળા હતા. ખેડા જિલ્લામાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. ગેરકાયદે રહેતા 9 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન એસઓજી સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. 60 શકમંદોની અટકાયત કરી લેવામાં આવી છે. પૂછપરછ કરી દસ્તાવેજોની પણ ચકાસણી કરાઈ હતી. 60માંથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી. 3 પુરુષ, 5 મહિલા અને 1 બાળકનો સમાવેશ. અન્ય 13 શંકાસ્પદ લોકોની તપાસ ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી અને ડીજીપી સાહેબની સૂચના હેઠળ સમગ્ર રાજ્યભરમાં ચાલી રહ્યું છે. એ અન્વયે ગઈકાલ રાત સુધીમાં 92 એટલે કે 92 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં 182 આરોપીઓની અટક કરવામાં આવી છે. જેમાં 670 જેટલા મ્યુલ એકાઉન્ટ પકડી પાડવામાં આવ્યા છે અને ટોટલ ભારતભરના 3464 જેટલા ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે. આ પૈકી 307 ફરિયાદો ગુજરાત રાજ્યની હતી અને રકમની બાબતમાં જોઈએ તો આ ગુનાઓમાં 3649 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ક્રાઇમની કાર્યવાહી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મોટી કાર્યવાહી. ગઈકાલ રાત સુધીમાં કુલ 92 ફરિયાદો દાખલ કરવામાં આવી. 182 આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી. 670 મ્યુલ એકાઉન્ટ પકડવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર દેશના 3464 ગુના ડિટેક્ટ થયા. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની આ કાર્યવાહી જેમાં 92 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ગઈકાલ રાત સુધીમાં 182 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. 670 મ્યુલ એકાઉન્ટ પકડવામાં પણ સફળતા મળી. સમગ્ર દેશના 3464 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા. ગુજરાતના 307 ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી તો 1649 કરોડની છેતરપિંડીની રકમના ગુનાના ભેદ ઉકેલાયા.
સુરત શહેરમાં સૌથી વધુ 58 ફરિયાદ દાખલ કરાઈ. નાયબ મુખ્યમંત્રી શ્રી અને ડીજીપી સાહેબની સૂચના હેઠળ સમગ્ર રાજ્યભરમાં ચાલી રહ્યું છે. એ અન્વયે ગઈકાલ રાત સુધીમાં 92 એટલે કે 92 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં 182 આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં 670 જેટલા મ્યુલ એકાઉન્ટ પકડી પાડવામાં આવ્યા છે અને ટોટલ ભારતભરના 3464 જેટલા ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે. આ પૈકી 307 ફરિયાદો ગુજરાત રાજ્યની હતી અને રકમની બાબતમાં જોઈએ તો આ ગુનાઓમાં 3649 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે. દિલ્હીથી અમિતભાઈ શાહે પોતાના મત વિસ્તારની ચિંતા કરી. અમદાવાદના ઘાટલોડિયામાં રોગચાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્થિતિ અંગે તાગ મેળવ્યો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેયરની સાથે વાતચીત કરી. તંત્રને જરૂરી તમામ પગલાઓ લેવા માટે પણ સૂચન આપ્યું. પાણી પુરવઠા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ. હેલ્થ વિભાગની 40 ટીમો હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કરાયો. અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈની કામગીરી પણ હાથ ધરાઈ. સોસાયટીઓમાં ટેન્કર મારફતે ચોખ્ખું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે. અમદાવાદની આકાંક્ષા સોસાયટીમાં બીમારીના રાફડાને મામલે ગોતાના કોર્પોરેટર સોસાયટીમાં આવતા સ્થાનિકોએ ઉધડો લીધો. ભાજપના મહામંત્રી અને પ્રભારીનો પણ સ્થાનિકોએ ઉધડો લીધો. કોર્પોરેટર આકાંક્ષા સોસાયટીની મુલાકાતે આવ્યા હતા. ખરાબ પાણી પીવાથી 500 જેટલા લોકો બીમાર પડ્યા હતા અને કોર્પોરેટરે મુલાકાત લેતા લોકોએ કોર્પોરેટરને ઘેરીને રોષ વ્યક્ત કર્યો. એન્જિનિયરે સમયસર કામગીરી ન કર્યાનો પણ આક્ષેપ લગાવ્યો. અમે જાણ કરી તમે લોકો આવીને ઉભા રહો છો, પણ જ્યાં આગળ અમે જાણ કરીએ છીએ તેમ છતાં બરાબર કે જે ઇમિડિયેટ એક્શન લેવા, જે વસ્તુ શનિવાર રાતે અથવા મોડામાં મોડી રવિવારે જે રિઝોલ્વ થઈ જવી જોઈતી હતી એ નથી થઈ અને એના લીધે સોમવાર રાત સુધી એ કામ ચાલુ થયું. સોમવાર સુધી એ સ્થિતિ વણસેલી રહી અને સોમવાર સુધીમાં સોસાયટીના બધા વ્યક્તિઓએ ગંદુ પાણી આરોગ્યું. એના કારણે આટલી વિકટ સમસ્યા ઉભી થઈ છે. પણ એમણે એમની હવે મારે ગઈકાલે બોલવું નહોતું, ઘણા ઓછા હતા, પણ એમણે જે નિવેદન આપ્યું મેં આપવા દીધું. મેં કોઈ ઉભારો નથી કર્યો ત્યાં આગળ, પણ તમારે એમની ખાસ નોંધ લેવી જોઈએ. સિવિલ એન્જિનિયર તો ખરાબ પાણી પીવાથી 500 જેટલા લોકો બીમાર પડ્યા હતા અને કોર્પોરેટર મુલાકાત લેવા માટે પહોંચ્યા તો રીતસરનો લોકોએ ઉધડો લીધો હતો. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો. ઘાટલોડિયા, થલતેજ, ગોતામાં ઝાડા ઉલટીના કેસ વધ્યા. પીવાનું અને ગટરનું પાણી મિક્સ થતા બીમારીના શિકાર થયા છે. આકાંક્ષા એપાર્ટમેન્ટ, વિનાયક બંગલોઝમાં લોકો બીમાર પડ્યા. ઘાટલોડિયામાં ઝાડા ઉલટી, પેટમાં દુખાવાના 50 જેટલા કેસ નોંધાયા. વિનાયક બંગલોના દરેક ઘરમાં લોકો બીમારીની ચપેટમાં આવ્યા. આરોગ્યની ટીમ વિનાયક બંગલોમાં સર્વે કરવા માટે પહોંચી. આકાંક્ષા સોસાયટીમાં આજે પણ આરોગ્યની ટીમ તૈનાત રાખવામાં આવી. આકાંક્ષા સોસાયટીમાં ગઈકાલે 500 જેટલા લોકો બીમાર થયા હતા. 7 જેટલા દર્દીઓ હાલ સોલા સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. અન્ય સોસાયટીમાં પણ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે એમસીના હેલ્થ ઓફિસરે પ્રતિક્રિયા આપી. ફ્લેટમાં ઘરે ઘરે સર્વે કરી ક્લોરીનની ગોળીઓ પણ આપવામાં આવી. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.